ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર મીના રાજપૂત, આસિસ્ટન્ટ પ્રોફેસર શિક્ષણશાસ્ત્ર વિભાગ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા ES 118 ભાગ 4 એકમ 14 માં વાણિજ્યમાં ઉપચારાત્મક કાર્ય વિશે ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ આપણે તેના ઉદ્દેશો, પ્રસ્તાવના, ઉપચારાત્મક કાર્યનો અર્થ, ઉપચારાત્મક કાર્ય કેવી રીતે કરશો, વાણિજ્યના અભ્યાસમાં થતી વિદ્યાર્થીઓની સામાન્ય ક્ષતિઓ, વાણિજ્યના અભ્યાસમાં ઉપચારાત્મક શિક્ષણ વિશે વાત કરીશું. ઉપચારાત્મક કાર્યની ત્રુટિ સુધારણાની વિધિઓ વિશે આપણે જાણીશું. અને છેલ્લે સારાંશ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ પ્રથમ એના ઉદ્દેશો કે આ એકમ વિશે જાણ્યા પછી આપણે ઉપચારાત્મક કાર્યનું મહત્ત્વ સમજી શકાશે. વર્ગખંડની સમસ્યાઓની ઓળખાણ કરી ઝડપી સમસ્યાનું નિવારણ કરી શકાશે. સમસ્યાની વૈજ્ઞાનિક ઢબે નિદાન કાર્ય કરી ઉકેલ મેળવી શકશો. તો આ છે એના ઉદ્દેશો, આ એકમ શીખ્યા પછીના કે આ એકમ ભણ્યા પછીના. પહેલું છે 14.2માં પ્રસ્તાવના. ઉપચારાત્મક કાર્ય એ આ પદ્ધતિનું બીજું સોપાન છે. પહેલું સોપાન આપણે નિદાનાત્મક કાર્ય તરીકે લઈએ છીએ, ત્યારબાદ બીજું સોપાન છે એ ઉપચારાત્મક કાર્યનું છે. વાણિજ્ય જેવા વિષયમાં વિદ્યાર્થીઓ યોગ્ય રીતે સમજી ન શકવાને કારણે શિક્ષકની સમજાવવાની પ્રક્રિયા ખૂબ જ અઘરી હોવાના કારણે, સ્પષ્ટતાઓનો અભાવ હોવાના કારણે, સુયોગ્ય ઉદાહરણના અભાવે, ચોક્કસ પરિભાષિક શબ્દોના અભાવને કારણે અથવા વર્ગમાં વિદ્યાર્થીઓની ગેરહાજરી વગેરેના કારણે વિદ્યાર્થીઓ એ દરેક વિષયમાં, તેમજ વાણિજ્ય વિષય છે કે અન્ય બીજા વિષયોમાં ભૂલો કરવાની સંભાવનાઓ વધતી જાય છે. શા કારણે? કારણ કે શિક્ષક જ્યારે સમજાવતા હોય ત્યારે ઘણીવાર વિદ્યાર્થીઓને તેમાં રસ ઓછો હોય, બેધ્યાન હોય, પારિવારિક સમસ્યા હોય, વર્ગખંડની સમસ્યા હોય, મિત્રોની સમસ્યા હોય. આ બધી સમસ્યાઓને કારણે જ્યારે શિક્ષક શિક્ષણ કાર્ય કરાવતા હોય છે ત્યારે તેનું ધ્યાન ચોક્કસ રીતે એ વિષય વસ્તુમાં હોતું નથી. એના કારણે વિદ્યાર્થી તેને પૂરી રીતે સમજી શકતો નથી કે તેને યાદ રાખી શકતો નથી. આ એની મોટી મુશ્કેલી આપણે ઘણા બધા વિદ્યાર્થીઓમાં જોઈ શકીએ છીએ. એમાં પણ નબળા વિદ્યાર્થીઓમાં આ સમસ્યા ખૂબ જ વધારે પ્રમાણમાં આપણને જોવા મળે છે. તે ઘણા વિષય મુદ્દાઓ પ્રત્યે સ્પષ્ટ હોતા નથી. જે આગળ વાત કરી એ પ્રમાણે જ્યારે વિષય વસ્તુનું શિક્ષણ આપવામાં આવે છે વર્ગખંડમાં, તો વિદ્યાર્થીઓ બેધ્યાન હોય છે, એટલે ઘણા બધા મુદ્દાઓ હોય છે એનું એ યોગ્ય રીતે સમજી શકતા નથી અથવા તો સમજવામાં એ ઊણા ઉતરે છે. આવી પરિસ્થિતિમાં શિક્ષકે વ્યક્તિગત ધોરણે અને સમૂહગત ધોરણે નિશ્ચિત ન્યૂનતમતાઓ, ત્રુટિઓ શોધી તેને નિવારી શકાય તેવો ઉપચાર કાર્યક્રમ અમલમાં મૂકવો જોઈએ. એટલે કે આવું જ્યારે વર્ગખંડમાં થતું હોય ત્યારે શિક્ષકે વ્યક્તિગત ધ્યાન આપી આવા કેટલા વિદ્યાર્થીઓ છે તેની યાદી તૈયાર કરવી, ક્યાં ક્યાં નથી સમજાવવું, કયા કયા વિષય વસ્તુના અઘરા મુદ્દાઓ છે તેનું પણ એ ચોક્કસ રીતે યાદી તૈયાર કરવી જોઈએ અને તે પ્રમાણે વિદ્યાર્થીઓને વ્યક્તિગત રીતે તેનું માર્ગદર્શન કરવું જોઈએ. વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિક તેમજ વાતાવરણની વિભિન્નતા તેમજ અધ્યયન પ્રક્રિયા પર અસર કરતા અન્ય પરિબળોને કારણે વર્ગ શિક્ષણમાં પાછળ રહી જતા હોય છે. આ પણ એક મોટું અને
ખૂબ જ મહત્ત્વનું કારણ આપણને જોવા મળે છે કે વ્યક્તિગત રીતે તો દરેક વ્યક્તિ અલગ જ હોય છે, વિભિન્ન જ હોય છે, પરંતુ ભાષાની દ્રષ્ટિએ પણ અહીં આપણને એ આ કારણ જોવા મળે છે. દરેક સ્થાનની એ ભાષા વિભિન્ન હોય છે. આપણે જોઈએ છીએ કે 12 ગૌએ બોલી બદલાય, એવી રીતે દરેક જગ્યાએ, દરેક શહેરમાં, દરેક ગામમાં આપણને એ બોલી બદલાય એના ઘણા બધા કારણો આપણને જાણવા મળે છે. જેમ કે કાઠિયાવાડની જે ભાષા છે, ત્યાં ઉત્તર ગુજરાતનો કોઈ શિક્ષક ભણાવવા જાય તો એ પોતાની ભાષામાં જ શિક્ષણ આપે છે. એટલે ઘણા એવા શબ્દો હોય છે, ઘણી એવી બાબતો હોય છે કે જે ત્યાંના વિદ્યાર્થીઓને સમજાતી નથી. એટલે અહીં ભાષાનું કારણ આપણને જોવા મળે છે કે ભાષાકીય રીતે એવી જ રીતે કાઠિયાવાડના શિક્ષક તરીકે અહીંયા ઉત્તર ગુજરાતમાં જો શિક્ષક તરીકે ભણાવવા આવે અથવા તો શાળામાં આવે ત્યારે એ વિદ્યાર્થીઓને યોગ્ય રીતે સમજાવવામાં એ સફળ રહેતા નથી. આમ શિક્ષણના સંદર્ભમાં તાલ મેળવવામાં પાછળ રહેતા વિદ્યાર્થીઓની વ્યક્તિગત સુધારણા માટે જે શિક્ષણ અપાય તે સુધારણાત્મક અથવા તો ઉપચારાત્મક શિક્ષણ તરીકે આપણે જોઈએ છીએ. એટલે અહીંયા ભાષાની રીતે, વાતાવરણની રીતે, સ્થાનની રીતે પણ ઘણા બધા કારણો એના પાછળ આધારભૂત આપણને જોવા મળે છે. સમૂહગત રીતે પણ આ કાર્યક્રમ આપણે કરી શકીએ છીએ કે જે ઉપચાર બાબતોને ધ્યાને મૂકવામાં આવે છે. જે શિક્ષકો દ્વારા આ બધી બાબતોને ધ્યાને લઈ વિદ્યાર્થીઓને ક્યાં ક્યાં ક્ષતિ થાય છે તે વિશે જાણી એની યાદી તૈયાર કરી અને ઉપચારાત્મક કાર્ય કરી અને એના ઘણી બધી ક્ષતિઓ, મુશ્કેલીઓ દૂર કરવામાં શિક્ષક જ સારા એવા પરિણામો મેળવવામાં સફળ બની શકે છે. આ ત્રુટિઓના સુધાર માટે થતા કાર્યક્રમ એટલે જ ઉપચારાત્મક શિક્ષણ, જેમાં અધ્યાપન કરતા ઉપચાર કેન્દ્ર સ્થાને હોય છે. ઉપચારાત્મક શિક્ષણ વખતે વિદ્યાર્થીની ત્રુટિઓ, ન્યૂનતમતાઓ કેન્દ્ર સ્થાને હોવી જોઈએ અને તેના નિવારણ માટે પ્રસ્તુત શિક્ષણ છે તે ન ભૂલવું જોઈએ, જેથી વિદ્યાર્થીઓની ત્રુટિઓ, ન્યૂનતમતાઓ દૂર કરી શકાય છે. નિદાન પછીનું મહત્ત્વનું સોપાન એ ઉપચાર છે. ઉપચાર કરવાની અનેક રીતોમાંથી, અભિગમોમાંથી શિક્ષક પોતાની પરિસ્થિતિઓમાં યોગ્ય એવી રીતે કે અભિગમોને આશરો લઈ ઉપચારાત્મક શિક્ષણ આપવું જોઈએ. અહીં આપણે જોઈએ તો વર્ગખંડમાં શિક્ષક માટે વિદ્યાર્થીની ત્રુટિઓ અને એની ક્ષતિઓ દૂર કરવાનું એ જે નિદાનાત્મક કાર્યક્રમ છે એ પ્રથમ સ્થાને હોવો જોઈએ અને જેનાથી વિદ્યાર્થીઓનું સચોટ રીતે નિદાન કરવામાં પણ આ ત્રુટિઓને ધ્યાને લેવી જોઈએ. દરેક ત્રુટિમાં કયો કયો ઉપચાર કરી શકાશે તો એ બાબતે શિક્ષકે અને નિષ્ણાતો દ્વારા ધ્યાને લઈ અને ઉપચારાત્મક શિક્ષણ આપવું જોઈએ અને વિદ્યાર્થીઓની આ ત્રુટિઓ ઉપચારાત્મક શિક્ષણ આપ્યા પછી યોગ્ય અને સફળ બને તેવા પ્રયત્નો કરવા જોઈએ. ત્યારબાદ છે ઉપચારાત્મક કાર્યનો અર્થ. એને આપણે 14.3માં જોઈ શકીએ છીએ. અહીંયા જોઈએ તો એનો અર્થ શિક્ષણ સુધાર એટલે કે ઉપચારાત્મક કાર્ય. અનિવાર્યપણે સારું શિક્ષણ કે જે વિદ્યાર્થીને પોતાને નિશ્ચિત કક્ષાએ જાળવી રાખે છે અને પ્રેરણાબળની સાચી આંતરિક પદ્ધતિ દ્વારા તેની સ્થિતિનું ધોરણ વધારવા તરફ દોરે છે. એટલે કે ઉપચારાત્મક શિક્ષણને આપણે સમજીએ તો યોગ્ય નિદાન થયા પછી જ એનું યોગ્ય ઉપચાર કાર્ય કરી શકાય છે. નિદાનનો ઉપયોગ ઉપચારાત્મક કાર્ય કરવા માટે ખૂબ જ મહત્ત્વનું છે. નિદાન કાર્ય દ્વારા વિદ્યાર્થીઓની ખામીઓ અને તે પેદા થવાના જે કારણો શોધવાના હોય તે બંનેને અસરકારક રીતે દૂર કરી વિદ્યાર્થીઓની હેતુ સિદ્ધિને અંતરાયો દૂર કરવાની પ્રક્રિયાને કે ક્રિયાને ઉપચારાત્મક કાર્ય કહે છે.
એટલે કે જેટલું નિદાન સાચું સચોટ એટલું જ ઉપચાર સાચો અને સચોટ બને છે. ત્યારબાદ છે 14.4 ઉપચારાત્મક કાર્ય કેવી રીતે કરશો. ઉપચારાત્મક કાર્ય કરવા માટે કેટલાક બાબતો આપણે અહીંયા જોઈ શકીએ છીએ અને એની ચર્ચા જો કરીએ તો નિદાનાત્મક કાર્ય પછી ચકાસના કારણો સુધી એટલે કે ક્ષતિના કારણો સુધી તે કારણો દૂર કરવા માટે ઉપચારાત્મક કાર્ય હાથ ધરવામાં આવે છે અને એને કેટલીક બાબતો આપણે અહીં જોઈ શકીએ છીએ. એમાં પહેલી બાબત છે ઉપચારાત્મક કાર્ય વિદ્યાર્થીને વાસ્તવિક અને જરૂરી લાગવું જોઈએ. એટલે કે આપણે જ્યારે ઉપચાર કાર્ય કરીએ છીએ ત્યારે એ ખૂબ જ વાસ્તવિક અને વિદ્યાર્થીને સમજાય તે રીતનું વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાને રાખી અને જરૂરી બાબતો હોય એવું એને લાગવું જોઈએ. ત્યારબાદ છે બીજું ઉપચારાત્મક કાર્ય દરમિયાન જરૂરી વિવિધ પ્રકારના દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. અહીંયા મહત્ત્વનું એ છે કે વર્ગખંડમાં વિદ્યાર્થીઓને આપણે વ્યાખ્યાન પદ્ધતિ દ્વારા શિક્ષણ મોટાભાગે દરેક જગ્યાએ આપવામાં આવે છે. તો અહીંયા દ્રશ્ય શ્રાવ્યનો સાધનોનો ઉપયોગ કરી એટલે કે દ્રશ્ય સાધનોનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓને જે નિદાન કાર્ય દ્વારા આપણને કારણો જાણવા મળ્યા છે એ કારણોને ધ્યાને લઈ દ્રશ્ય સાધનોનો ઉપયોગ કરવામાં આવે તો ચોક્કસપણે તેમાં ઘણી બધી ક્ષતિઓ આપણે દૂર કરી શકીએ છીએ. ઉપચારાત્મક કાર્ય દરમિયાન વિદ્યાર્થીનું જે પરિણામ મળે તેને જાણ કરવી જોઈએ. એટલે કે વિદ્યાર્થીને પહેલાં જે વિષય વસ્તુમાં સમજ ન હતી ત્યારબાદ એનું નિદાન થયું, તેનો ઉપચાર થયો અને તે પછી મૂલ્યાંકન દરમિયાન તેના કેવા પરિણામો આપણને મળ્યા છે તે ચોક્કસ રીતે વિદ્યાર્થીઓને જણાવવા જોઈએ. જો સફળાત્મક આપણને પરિણામો મળ્યા હોય તો વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરી અને તેને જાણ કરવા જોઈએ, જેથી આગળની બીજી વિષય વસ્તુ અને શિક્ષણ પ્રત્યે એનો રસ જાગૃત કરી શકાય છે. ત્યારબાદ છે ઉપચારાત્મક કાર્ય દરમિયાન વિદ્યાર્થી સતત સંતોષજનક લાગણી અનુભવે તે જરૂરી છે. ત્રીજું કારણ આપણે જોયું એ પ્રમાણે એટલે કે ત્રીજો મુદ્દો આપણે જોયો એ પ્રમાણે વિદ્યાર્થીને જ્યારે હકારાત્મક બાબતોની જાણ થાય છે, સફળતાની જાણ થાય છે, તેણે મેળવેલી સિદ્ધિની જાણ થાય છે ત્યારે ચોક્કસ રીતે એને એક સંતોષજનક લાગણીની અનુભવ કરે છે કે હવે આ બાબતની જો વિષય વસ્તુની બાબતો હોય તો હું ચોક્કસ રીતે સમજી શકીશ, એ તરફ એનું ધ્યાન કેન્દ્રિત થાય છે. જ્યારે શિક્ષક વિષય વસ્તુનું શિક્ષણ આપે છે ત્યારે ચોક્કસ રીતે એ ધ્યાનપૂર્વક સાંભળવાનો પ્રયત્ન કરે છે. તો આ એનામાં હકારાત્મક ફેરફારો આપણને જોવા મળે છે કે વિદ્યાર્થીને સારા પરિણામો મળવાથી એનામાં હકારાત્મક અનુભવો આપણને થાય છે, તેમજ વિદ્યાર્થીને પોતાને પણ એનો અનુભવ થતો હોય છે. પરિણામે એ વર્ગખંડ, શિક્ષક અને વિદ્યાર્થી દરેક શિક્ષણ તરફ રસ દાખવે છે અને વિષય વસ્તુ શીખવા માટે તત્પરતા પણ દાખવે છે. ત્યારબાદ છે વિદ્યાર્થીની શક્તિ જાણીને ત્યાંથી ઉપચારાત્મક કાર્યની શરૂઆત કરવી જોઈએ. નિદાન થયા પછી, નિદાનના કારણો જાણ્યા પછી ત્યાંથી જ તેની ઉપચારાત્મક કાર્યની શરૂઆત કરવી જોઈએ કે ક્યાં વિદ્યાર્થીને પ્રથમ મુશ્કેલી થાય છે. જેવી રીતે કે આપણે દાખલો શીખીએ છીએ તો દાખલામાં આપણને ક્યાં તકલીફ પડી છે તો ત્યાંથી શરૂઆત, કારણ કે આગળની જે બાબતો છે એ વિશેની તો એને જાણકારી છે, પણ ક્યાં અટક્યા છે તો એ અટક્યા પછીનો જે દાખલો આપણે એને શીખવાડવાનો છે એ વિશેનું આપણે એને જ્ઞાન આપવું જોઈએ. એને સારી રીતે ઉદાહરણો સાથે તેમજ દ્રશ્ય શ્રાવ્ય સાધનો વિશે જાણકારી આપી અને આગળની ગતિ કરાવી શકાય છે. તો ચોક્કસ રીતે અહીંયા વિદ્યાર્થી સફળતા તરફ જ ગતિ કરે છે, એ ચોક્કસ
પરિણામો તરફ આગળ વધે છે. તેમજ જરૂર જણાય ત્યાં વ્યક્તિગત કે સામૂહિક માર્ગદર્શન પૂરું પાડવું. જે આગળ વાત કરી કે વિદ્યાર્થી દાખલો ગણતા ગણતા અડધે આવે છે અને ત્યાં એને સમજ પડતી નથી, તો આ સમજ માટે એને સામૂહિક માર્ગદર્શન, વ્યક્તિગત માર્ગદર્શનની જરૂર હોય તો એને ત્યાં અહીં માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ. ત્યારબાદ છે નિદાન કસોટીમાં નિબંધ સ્વરૂપના પ્રશ્નો ન મૂકતા ટૂંકા ઉત્તરો પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો મૂકવા જોઈએ. તો અહીંયા મોટા પ્રશ્ન મૂકવાથી વિદ્યાર્થીને સમજવામાં ક્યાંક ક્ષતિ આપણને જોવા મળે છે. તે સમજવામાં ક્યારેક આપણને ગૂંચવણ ઊભી થાય છે. તો તેના માટે આપણે ટૂંકા પ્રશ્નો અને હેતુલક્ષી પ્રશ્નો પૂછવાથી વિદ્યાર્થીને સચોટ રીતે એનું નિદાન કરી શકાય છે અને આગળ તેનો ઉપચાર પણ કરી શકીએ છીએ. ત્યારબાદ છે અભિક્રમિક અધ્યયન સામગ્રી પૂરી પાડીને ઉપચારાત્મક કાર્ય હાથ ધરી શકાય છે. તો અભિક્રમિક અધ્યયન એ વર્ગખંડની સમસ્યાનું ખૂબ જ ઓછા સમયમાં આપણે ઉપચારાત્મક કાર્ય કરી અને એની ક્ષતિનું નિવારણ લાવી શકીએ છીએ. ઉપચારાત્મક કાર્ય દરમિયાન ક્રમિક સ્વાધ્યાયો પૂરા પાડવા, એટલે ઉપચારાત્મક કાર્ય બાબતે ક્ષતિ કઈ છે એને ધ્યાને લઈ એને ક્રમિક માર્ગદર્શન આપી અને એના સ્વાધ્યાયો આપવા, જેથી કરીને એનો મહાવરો કરી વિદ્યાર્થી એમાં વારંવાર અથવા તો પુનરાવર્તિત ક્ષતિઓ ન કરે એના માટે સ્વાધ્યાય કાર્યો પૂરા પાડવામાં આવે છે. ઉપચારાત્મક કાર્ય સરળ બને તે માટે નિદાન કસોટીઓ દ્વારા મેળવેલ ઉત્તરો સાચા ખોટા પ્રશ્ન વિશે પ્રશ્નવાર પૃથ્થકરણ સૂચવતો કોઠો તૈયાર કરવો જોઈએ. એટલે કે આ મૂલ્યાંકન બાબતની વાત છે, એના માટેના એના નિદાન પછીના ઉપચાર બાબતના એ કઈ કઈ બાબતો છે એના માટેનો એક કોઠો તૈયાર કરવો જોઈએ. ત્યારબાદ છે કોઠા દ્વારા મેળવેલ માહિતીનું પૃથ્થકરણ કરી વિષય વસ્તુના જે તે મુદ્દા વિશે ઉપચારલક્ષી ઉપાયો વિચારે તેને એના અમલમાં મૂકવો જોઈએ. તો અહીંયા કોઠામાં મેળવેલી નિદાન, ઉપચાર અને ત્યારબાદ મળેલા પરિણામો ધ્યાને રાખી અને હવે પછી ઉપચારલક્ષી ઉપાયો વિચારીને તેને અમલમાં મૂકવા, જેથી કે વર્ગખંડમાં વિદ્યાર્થીઓને વારંવાર અથવા પુનરાવર્તિત ભૂલો અથવા તો ક્ષતિઓ ન થાય તેનું ચોક્કસ રીતે ધ્યાન રાખવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ઉપચારાત્મક કાર્ય વિશે વાત કરી, તે કેવી રીતે કરશો. હવે પછી આપણે 4.5 વાણિજ્ય અભ્યાસમાં થતી વિદ્યાર્થીઓની ક્ષતિઓ વિશે હવે પછી વાત કરીશું. તો અહીંયા આપણે વિદ્યાર્થીઓને ઉપચારાત્મક લક્ષી કાર્ય માટેની બાબતોની ચર્ચા કરીએ. હવે પછી તેના માટેની ઉપચારાત્મક લક્ષી વધુ વાત આપણે હવે પછીના વ્યાખ્યાનમાં કરીશું. સ્વાધ્યાયઃ પરમં તપ